મોરબીમાં ગુમ થયેલી બાળકી મળી આવી 20 કલાક બાદ બાળકી હેમખેમ મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી। બાળકી ગુમ થઈ હતી ત્યાંથી આશરે 4 કિલોમીટર દૂરથી આ 5 વર્ષની બાળકી મળી આવી છે। ગઈકાલે બપોરે જેતપર ગામેથી આ બાળકી ગુમ થઈ ગઈ હતી। 30 થી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું। બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। બાળકીને પરિવારને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। तो 5 વર્ષની આ ગુમ થયેલી બાળકી અંતે મળી આવી છે। વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે। 20 કલાકની જહેમત બાદ બાળકી હેમખેમ મળી આવી છે। જો કે લગભગ તે ગુમ થઈ હતી ત્યારથી 4 કિલોમીટર દૂર આ બાળકી મળી આવી છે અને આ બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી છે। લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ આ બાળકી મળી આવી છે। મોરબીના વાડી વિસ્તારમાંથી આ બાળકી છે મળી આવી છે। 5 વર્ષીય બાળકી તેના પરિવારથી છૂટી થઈ હતી। જો કે જાણકારી સાથે સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે। અતુલ, ગુમ થયેલી આ બાળકી મળી આવી છે, આખરે મામલો શું હતો તે જણાવશો? જે ચોક્કસથી જણાવી દઉં, મોરબી જે જેતપર ગામ છે ત્યાં જે મુન્નાભાઈ ગોલતન જે છે તે હળવદના રહેવાસી છે। તે જેતપર ગામે પ્રસંગમાં આવ્યા હતા। તે દરમિયાન તેમની 5 વર્ષની સિયાંશી નામની દીકરી છે તે લાપતા થઈ હતી। ત્યારે તેને જોડવા જે હળવદ પોલીસ, મોરબી પોલીસની જુદી જુદી ટીમો છે દોડાવવામાં આવી હતી, જેને લઈને આજે જે ગુમ થયેલ બાળકી છે તે 20 કલાક પછી હેમખેમ મળી આવી છે અને જે ગુમ થયાના 4 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી છે। તાલુકા પીઆઈ SK ચારેલ અને જે PSI સહિતનો જે કાફલો છે તેના દ્વારા બાળકીના પરિવારને હેમખેમ સોંપવામાં આવી છે। જી અતુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। હવે વાત કરીશું કોંગ્રેસના મંથનની। કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ। રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। ગમે ત્યાં અધિવેશન કરશે કોઈ જ ફરક નથી પડવાનો। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે। અમદાવાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પોસ્ટર વોર શરૂ થયું છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પોસ્ટર વોર શરૂ થયું। ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે। એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ સુધી આ અધિવેશન પોસ્ટર લાગ્યા છે। શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે। કોંગ્રેસ નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું। 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા જઈ રહ્યું છે। ત્યારે અધિવેશનના પગલે જાહેર રસ્તાઓ જે હોર્ડિંગ્સથી ભરમાર જોવા મળી રહી છે। કોંગ્રેસના જે નેતાઓ છે કદાચ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળ્યો છે। કારણ કે જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે તેની અંદર ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓના પોસ્ટર જોવા મળ્યા, તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેના પણ પોસ્ટર જોવા મળે છે। કદાચ માની શકાય કે કાર્યકર્તાઓમાં એક વોર ચાલી રહી છે કે કોના પોસ્ટર સૌથી વધુ અહીં લાગશે। અને તેને લઈને જ સાબરમતી જે રિવરફ્રન્ટ ઉપર આખું અધિવેશન થયું, તેની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના તમામ માર્ગો ઉપર, એરપોર્ટના તમામ માર્ગો ઉપર જે કહી શકાય કે મોટા મોટા પોસ્ટરો છે તે હોર્ડિંગ્સ લાગી ગયા છે। અને સાથે જ એ કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે, ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ છે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે આ પોસ્ટરના માધ્યમથી કરવા જઈ રહ્યા છે। ક્રમાંક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। થરાદ ખાતે આજના ચૌધરી સમાજનો સત્કાર સમારોહ યોજાયો। પૂર્વ સાંસદ પરબત પટેલ સમારોહમાં હાજર રહ્યા હતા।
આ સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા. કહ્યું કે શંકરભાઈ ધારે તે કરે. જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈએ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા. કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે. અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી કરવામાં આવી. દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના બની છે. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી. ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી કરવામાં આવી. 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો સોલા વિસ્તારમાં દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરવામાં આવી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો. છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું. કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા. ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા હતા. 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા. તો ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મરાતું હતું. હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. એમાં લગભગ 12 આરોપીનું નામ છે. એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે. અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે. જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કારવામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે.